દાહોદ જિલ્લામાં સૌથી ચર્ચિત મનરેગા ભ્રષ્ટાચાર મુદ્દે ભારે રાજકારણ ગરમાયું હતું। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 71 કરોડના મનરેગા કૌભાંડ મામલે તત્કાલીન ડીઆરડીએ અધિકારી BM પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મનરેગા યોજના હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં 60.90 કરોડ રૂપિયા અને ધાનપુર તાલુકામાં 10.10 કરોડ રૂપિયા એટલે કે કુલ 71 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાવા પામ્યું છે। તો પછી પ્રશ્ન એવો ઊભો થાય છે કે આ રકમ ફક્ત 2 તાલુકા માટે પૂરતી છે। જો સમગ્ર જિલ્લામાં મનરેગાના કામોની સ્થળ ઉપર ચકાસણી અને મંજૂર થયેલા બિલોની તુલના કરવામાં આવે તો આ કૌભાંડ ક્યાં સુધી પહોંચશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આ એક ગ્રુપ સ્કીમનું કૌભાંડ હોવાથી પોલીસે પંચાયત દ્વારા નિયુક્ત મનરેગા અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કામ કરવા માટે એક SITની રચના કરી છે। તેથી સમગ્ર જિલ્લામાં થઈ રહેલા કૌભાંડો પણ પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ સમગ્ર કૌભાંડની તપાસ દાહોદના DYSP જગદીશ ભંડારીને સોંપવામાં આવી છે। જ્યારે 35 એજન્સીઓ સામે ફરિયાદ દાખલ થઈ તેમાં ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રોની એજન્સીઓ રાજ ટ્રેડર્સ અને રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સીઓ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની હોવાનું સામે આવ્યું હતું। કેન્દ્ર સરકારની યોજના મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલે મનરેગા, જે યોજના થકી સ્થાનિક ગરીબ પરિવારોને રોજગારી આપવાનું સાધન હતું, તેમાં ભ્રષ્ટાચાર કરી અને ગરીબોની યોજનાના કરોડો રૂપિયા પડાવી લેવાયા હતા, જેમાં કાર્યવાહી કેમ ના થઈ શકે તેવા સવાલો હતા। જ્યારે આજે આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે અને ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે જ તત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। જ્યારે મંત્રી બચુભાઈ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડની પણ શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેમ હાલ તો જાણવા મળી રહ્યું છે। જ્યારે એવો સવાલ હતો કે વાળ થઈને ચીભડા ખરે એવી રીતના જ જ્યારે મંત્રીના દીકરાઓ આવી રીતના મોટા કૌભાંડ કરતા હોય અને મંત્રીના દીકરા હોય ત્યારે તેમની સામે કાર્યવાહી નહીં થાય તે ક્યાંનો નિયમ છે તે સવાલો બાદ મંત્રી પુત્ર બળવંત ખાબડની અને તત્કાલીન TDO દર્શન પટેલની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને બીજો મંત્રી પુત્ર કિરણ ખાબડ ક્યાંક ભાગી ગયો છે, એટલે એની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે તેમ હાલ તો જાણવા મળી રહ્યું છે। જ્યારે મનરેગા કૌભાંડમાં 2021થી 2025 સુધી ગેરરીતિ આચરવામાં આવી એવા આક્ષેપો હતા। 71 કરોડ રૂપિયાની મોટી રકમનો ભ્રષ્ટાચાર હતો અને આ ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા એ ખૂબ જ જરૂરી હતા અને ભ્રષ્ટાચાર સામે પોલીસ ફરિયાદ થઈ ત્યારબાદ સરકારના કર્મચારીઓ અને અધિકારીઓની પોલીસે ધરપકડ કરી। હવે જ્યારે એજન્સીઓના માલિકો કે જેમને રોડ ના બનાવી અને માત્ર કાગળો ઉપર રોડ બનાવી કરોડો રૂપિયાનું સરકારનું કરી નાખ્યું હતું તેવા લોકોની ધરપકડનો દોર ચાલી રહ્યો છે। દેવગઢ બારિયામાંથી 28 અને ધાનપુર તાલુકામાંથી 7 એજન્સીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ છે। જેટલા કોન્ટ્રાક્ટરો હતા, જેટલા પણ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હતા, આ તમામ લોકોની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। જ્યારે આ આખું કૌભાંડ બહાર આવવા પામ્યું ત્યારે મંત્રી બચુભાઈ ખાબડને અલગ અલગ જે ગુજરાતના મીડિયા છે તેમના દ્વારા ખૂબ જ સ્પષ્ટ રીતે પૂછવામાં આવ્યું હતું કે તમારા દીકરાઓના નામ સામે આવી રહ્યા છે, ગુનો દાખલ થવા પહેલાં કોર્ટમાં આગોતરા જામીન અંગે અરજી દાખલ કરવામાં આવી છે, એટલે દાલમાં કંઈ કાળું હતું એ એમને પહેલેથી જ ખબર હતી। ત્યારે મંત્રી બચુભાઈ ખાબડે ના પાડી કે એવું કશું જ નથી, હજુ નામ સામે નથી આવ્યા અને આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે, એમાં હું કશું જ બોલી શકું તેમ નથી તેવા જવાબો આપવામાં આવ્યા હતા મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા। જ્યારે હવે પુરાવાઓ સામે છે, પોલીસ દ્વારા ધરપકડ એકની કરી લેવામાં આવી છે, એકની ધરપકડ બાકી છે, તેની પણ શોધખોળ ચાલી રહી છે। ત્યારે હવે મંત્રી સામે શું એક્શન લેવાય છે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। પોલીસની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ મામલે આગળ કેવો વળાંક આવે છે તે જોવું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે તે અમને કોમેન્ટમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં આટલું જ। જો તમે અમને YouTube ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો, Facebook Instagram ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમને ફોલો કરજો।
અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.